કાંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય અથવા તો ઓચિંતાના મહેમાન આવ્યા હોય તો જલ્દી શું બનાવવું? તો આ મીઠી સેવ અથવા તો બરેજ સ્વાદમાં તો ખૂબ સરસ લાગે જ છે અને બનતા પણ વાર નથી લાગતી. હું આ બરેજને શીરાની જેમ થોડી લિક્વિડ બનાવવાની છું, જેથી ખાતા સમયે કોરી ન લાગે. એના માટે સૌથી પહેલાં મેં સેવ લીધી છે. આ રોસ્ટેડ સેવ જ લીધેલી છે. 1 વાટકો સેવ લીધી છે. હવે આપણે ગોળમાં બનાવવાની છે આ સેવ, એટલે હું એના માટે પાણી તૈયાર કરી લઈશ ગોળનો. જેટલી સેવ લીધી છે એટલો જ ગોળ લીધો છે મેં. ગોળ કરતાં આપણે ડબલ પાણી લેવાનું છે. હવે આપણે આને ગરમ કરવા મૂકી દઈશું. આપણે આ પાણીને ઉકાળવાનું નથી, ગોળ ઓગળે ને એટલું જ ગરમ કરવાનું છે. ગોળ ઓગળી ગયો છે. હવે આપણે આને ઉતારી લઈશું અને આવું તાસણું મૂકી દઈશું. ઘી લઈ લઈશું. થોડું ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ સેવ એડ કરી દઈશું. રોસ્ટેડ સેવ છે એટલે આપણે આને બહુ શેકવાની જરૂર નથી. ફક્ત 3 જ મિનિટમાં સેવ શેકાઈ ગઈ છે. હવે આની અંદર આપણે કાજુ બદામ એડ કરી દઈશું. થોડો નાળિયેરનો છીણ એડ કરી દઈશું. આપણી સેવ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આની અંદર ગોળનું પાણી એડ કરી દઈશું. આવી રીતે આપણે સતત ચલાવતા રહીશું. આમ તો સેવ જલ્દીથી ચડી જાય છે, હમણાં બધું પાણી શોષાઈ જશે. ફેરવતા ફેરવતા 2 મિનિટ થઈ ગઈ છે. જો કેવી સરસ ઘાટી થઈ ગઈ છે. આપણે આને છૂટી કરવાની છે, એટલે હજી થોડી વાર ફેરવશું. ઘણું બધું પાણી શોષાઈ ગયું છે. હજી આપણે એને થોડું રહેવા દઈશું. બરજ બની તૈયાર, આમ તો તૈયાર થઈ ગઈ છે. આપણે જેટલી ઢીલી ખાવી હોય આટલી ઢીલી ખાવી હોય તો અત્યારે ગેસ બંધ કરી દેવાનો, અને જો આપણે થોડી છૂટી છૂટી ખાવી હોય ને તો હજી થોડી વાર રહેવા દેવાનું. તૈયાર થઈ જવાની તૈયારી છે. આ સમયે આપણે એલચી પાવડર નાખી દેવાનો. આપણી બરેજ બનીને તૈયાર થઈ ગઈ છે. આવી લિક્વિડ વાળી થોડી રાખવાની, કેમ કે ખાતા સમયે કોરી ન લાગે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે એને નાળિયેરના છીણથી ગાર્નિશ કરી દઈશું. થોડા કાજુ બદામ એડ કરી દઈશું.